આ ભાઈનું નામ નીરવ છે। હું નીરવ એ ભાઈ થાપી જ મળતી નથી, હજી થાપી ગોતે, સ્ટાઇલ પકડીને ઊભા છે। સ્ટાઇલ કવડી છે ખબર? 10 ફૂટની 10 ફૂટની સ્ટાઇલ એ ભાઈ એકલો મારે છે। અને સામે ઓલો ભાઈ બેઠો કાળા શર્ટ વાળો, એને એનું નામ જ ખબર નથી, એટલો તો ગાંડો છે। એ ભાઈ પણ 10 ફૂટની સ્ટાઇલ પકડીને બેઠો। આમાં નીચે હું નાખ્યું કેમિકલ, કેમિકલમાં હવે એ ભાઈ ખાસા મારશે। હા ભાઈ વાટે બેઠો ડબલાની, આ ટોપી વાળો ડબલાની વાટે। હવે એને ડબલું મળી ગયું છે, ઓલા ભાઈ આગળ પ્રોસેસ ચાલુ કરી છે। આ બધા સડીઓ બ્રધર્સ કહેવાય। આ ભાઈ તો સડી પહેરીને જ રોજ કામ કરે, એ મૂકી અને એકલો જ લગાવો, આમાં બીજા કોઈની જરૂર જ ન પડે। મજૂર છે પણ હાવ ખોટા નકામા, ખાલી ડૂગો જ ભરી દે ડોલમાં। સેટ કરી રહ્યા છે એ ભાઈ, ને હથોડો ગોતે છે, એ મળતો નથી એને। હવે હાથમાં એવો લાગે હથોડો આવી ગયો, હવે ઠોકમ ઠોક ચાલુ છે। હવે ચાલુ કર્યું છે ઠોકમ ઠોક, કઈ નક્કી નહીં હવે શું થાય એનું। જેમ આપણે બીજા બધાને મારવી ને એમાં સ્ટાઇલને મારે છે। હાલો એનું કમ્પ્લીટ થઈ ગયું છે સડીવાળાનું। હવે પેન્ટ વાળો, ઓકે સડી વાળો માથે સડી ગયો। હવે આ ભાઈ એકલા બળ કરે છે, થાય એમ છે કે જો ડબલા તો મીડા ઉડાડવાય મૂક્યા પહેલા। ભાઈ આ બાજુ હાંધો ફાટ્યો 2 ઇંચનો ઠેક। હાલો એ ઓકે કરી રહે પણ લગભગ નહીં સક્સેસ જાય, એમાં બીજા 2 જણા લાવવા પડશે। મજૂર તો નકામા છે, એ કાંઈ મહેનત ન કરે ડુગા સિવાય। ઓલો ભાઈ મેળો ફેવિકિકનો જેમ પાણી પીતા હોય ને દૂધ, એની જેમ ફેવિકિક મારીને માર્યો માથે સિમેન્ટ વાઈટ, એટલે એમ જ લાગે કે આમાં અમૃત રેડ્યું હોય એવું। હા દેખાડો જ ભાઈ, આંધો ન દેખાય આવું ફિટિંગ કરો ને તો આ ભાઈનું કેવું એવું છે। જો સાફાઈ કરી નાખે એટલે એ આપણે બેગારીને કાંઈ કામ જ નહીં, ગાભો હારે જ રાખે સાફ કરવાનો। હા ભાઈ તો હજી મથે જ છે, એને કેદી કમ્પ્લીટ થાય કાંઈ નક્કી નહીં, સવાર પણ પડી જાય। આને તો વ્હાઈટ સિમેન્ટ કોકે આપી દીધી છે, કેમ મફતમાં આવતી હોય એની જેમ મીડા રેડવા જતો।